સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા આવકવેરા અધિકારીના સ્વાંગમાં રોકડા રૂપિયા 8 કરોડની લૂંટની બનેલી ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયો છે। કંપનીના ફાઇનાન્સરને શેરબજારમાં કરોડોનું નુકસાન જતાં તેણે જ લૂંટનું નાટક રચ્યું હતું। 5 લાખ આપી મિત્રો પાસે જ ખોટી લૂંટ કરાવી પોલીસને ધંધે લગાડી હતી। ખરેખર તો બેગમાં રૂપિયા નહીં, માત્ર કાગળિયા જ હતા। આ કેસની વિગત એવી છે કે 15 દિવસ પહેલા 27મી ફેબ્રુઆરીએ બપોરના સમયે કતારગામ ખાતે સેફ ડિપોઝિટ વોલ્ટમાંથી સહજાનંદ ટેકનોલોજી પ્રાલી કંપનીનો કર્મચારી 8 કરોડ રૂપિયા ઉપાડીને મૈદરપુરા સેફ ડિપોઝિટ વોલ્ટમાં મૂકવા માટે જઈ રહ્યો હતો। આ દરમિયાન રસ્તામાં અજાણ્યા શખ્સે પોતે આવકવેરાનો અધિકારી હોવાની ઓળખ આપીને ગાડી અટકાવી હતી। બંદૂકની અણી એ ગાડીમાં સવાર થઈ ગયો હતો। કર્મચારીને બાદમાં લઈને અપહરણ કરીને વરિયાવ બ્રિજના નાકા સુધી લઈ જઈને તમામને ગાડીમાંથી ઉતારી લઈને નાસી ગયો હતો। 8 કરોડની આ લૂંટની ઘટના બહાર આવતા ક્રાઇમ બ્રાન્ચ સહિત સુરત પોલીસના તમામ એજન્સીના અધિકારીઓ તપાસમાં લાગી ગયા હતા। દરમિયાન સીસીટીવી અને બાતમીના આધારે પોલીસે રોહિત વિનુ ઠિમ્મરને પકડ્યો હતો। રોહિતની ઉલટ તપાસ કરાઈ હતી, જેમાં રોહિતે પોલીસને કહ્યું કે કંપનીમાં કામ કરતા કલ્પેશ પોપટ કસવાડા અને નરેન્દ્ર દુધાજે લૂંટ કરવા માટે રોહિતનો સંપર્ક કર્યો હતો। આ કામ માટે તેણે 5 લાખ રૂપિયા આપ્યા હતા। પોલીસને શરૂઆતથી જ ફરિયાદી નરેન્દ્ર દુધાત પર શંકા હતા। રોહિતના સ્ટેટમેન્ટ બાદ નરેન્દ્ર ભાંગી પડ્યો હતો અને હકીકત જણાવી હતી। નરેન્દ્રએ પોલીસને જણાવ્યું કે શેર બજારમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાના લીધે લૂંટનું નાટક રચ્યું। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। ગઈ તારીખ 27 ફેબ્રુઆરી 2024માં કતારગામ પોલીસ સ્ટેશનમાં એક લૂંટના બનાવ દાખલ કરવામાં આવ્યો, જેમાં સહજાનંદ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ જે એક ડાયમંડ મશીનરી બનાવવાળો કંપની છે, આના કર્મચારીના એક સેફ ડિપોઝિટથી બીજા સેફ ડિપોઝિટમાં લઈ જતા મત પર રકમ 8 કરોડના લૂંટી ગયા અને કતારગામ પોલીસ સ્ટેશનમાં આ ગુના રજીસ્ટર કરવામાં આવ્યું। સદર ગુના ખૂબ જ ગંભીર પ્રકારની હોય। એડિશનલ કમિશનર ઓફ પોલીસ ક્રાઇમના સીટી દેખરેખ હેઠળ અને ડીસીપી ક્રાઇમ અને ડીસીપી ક્રાઇમના માર્ગદર્શન અને ડીસીપી ક્રાઇમ 2ના સીધી દેખરેખ હેઠળ અલગ અલગ પ્રકારની ટીમ રચના કરવામાં આવ્યું અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના તમામ પ્રકારની દેખરેખથી આ ગુના ડિટેક્ટ કરવા માટે પૂરી પ્રયાસ કરવામાં આવ્યું। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।